સુરત સહિત રાજ્યભરમાં હીરા ઉદ્યોગની ચમક ગાયબ થઈ ગઈ છે। મંદીના ભરડામાં હીરા ઉદ્યોગ આવી ગયો છે, ત્યારે બોટાદના રત્ન કલાકારોને પણ અસર પહોંચી છે। આ મંદીમાંથી બહાર નીકળવા માટે બોટાદ જિલ્લાના રત્ન કલાકારો અને ઉદ્યોગકારોએ હનુમાનજી દાદાનું શરણ લીધું। શહેરના હીરા વેપારીઓ, કારખાનાના માલિક, રત્ન કલાકારો સહિત આશરે 3000 લોકો ડીજે વગાડતા સાળંગપુર પગપાળા જશે અને કષ્ટભંજન હનુમાનજી દાદાને ધજા ચડાવી મંદીમાંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરશે। બોટાદ જિલ્લામાં લગભગ 1500 જેટલા કારખાના આવેલા છે, જેમાં લગભગ 70000 જેટલા લોકો રોજગારી મેળવે છે। બોટાદ જિલ્લામાં મુખ્યત્વે હીરા અને ખેતી બે જ વ્યવસાય છે, જેમાં હીરા ઉદ્યોગમાં મંદી અને વરસાદ ખેંચાતા ખેતીમાં પણ હાલાકી છે। ત્યારે આગામી દિવસોમાં લોકોની હાલત વધુ કફોડી બને તેવી સ્થિતિ છે। ત્યારે હવે આ લોકોને દાદા પાસે જ આશા છે તે તેમનો ઉદ્ધાર કરશે। હાલ બોટાદ જિલ્લામાં 1200 થી 1500 કારખાના આવેલા છે અને એમાં 50% હાલ બંધ છે। 2 વર્ષથી મંદીનો માહોલ છે અને શનિવાર 17 તારીખ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન તરફથી સાળંગપુર હનુમાન દાદાને ધજા ચડાવવાનું આયોજન કરેલ હોય। તમામ રત્ન કલાકાર ભાઈઓ, કારખાનાવાળા શેઠશ્રી, દલાલ ભાઈઓ, વેપારી ભાઈઓ, તમામ 3000 માણસો હાલી અને પગપાળા હનુમાન દાદાને ધજા ચડાવવાનું આયોજન કરેલ છે। શનિવાર 7 વાગ્યે સવારમાં સાળંગપુર જવા નીકળવાના છે અને હનુમાન દાદાને બધા પ્રાર્થના કરવાના છે કે હનુમાન દાદા અમને આ મંદીમાંથી ઉગારો। પરિસ્થિતિ લેબર કામ માટે બહુ કફોડી છે। હીરામાં 50% કારખાના બંધ છે અને આની આ પોઝિશન રહે તો હાથમ આઈટમ પછી બીજા 25% કારખાના બંધ થશે અને ખેતીમાં વરસાદ બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓછામાં ઓછો હોય તો ખેતીમાં પણ વર્ષ નબળું છે। તો બોટાદ જિલ્લાની પરિસ્થિતિ બહુ કફોડી આવતા દિવસોમાં આની આ પોઝિશન રહેશે તો થશે। સુરત સહિત રાજ્યભરમાં હીરા ઉદ્યોગની ચમક ગાયબ થઈ ગઈ છે। મંદીના ભરડામાં હીરા ઉદ્યોગ આવી ગયો છે, ત્યારે બોટાદના રત્ન કલાકારોને પણ અસર પહોંચી છે। આ મંદીમાંથી બહાર નીકળવા માટે બોટાદ જિલ્લાના રત્ન કલાકારો અને ઉદ્યોગકારોએ હનુમાનજી દાદાનું શરણ લીધું। શહેરના હીરા વેપારીઓ, કારખાનાના માલિક, રત્ન કલાકારો સહિત આશરે 3000 લોકો ડીજે વગાડતા સાળંગપુર પગપાળા જશે અને કષ્ટભંજન હનુમાનજી દાદાને ધજા ચડાવી મંદીમાંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરશે। બોટાદ જિલ્લામાં લગભગ 1500 જેટલા કારખાના આવેલા છે, જેમાં લગભગ 70000 જેટલા લોકો રોજગારી મેળવે છે। બોટાદ જિલ્લામાં મુખ્યત્વે હીરા અને ખેતી બે જ વ્યવસાય છે, જેમાં હીરા ઉદ્યોગમાં મંદી અને વરસાદ ખેંચાતા ખેતીમાં પણ હાલાકી છે। ત્યારે આગામી દિવસોમાં લોકોની હાલત વધુ કફોડી બને તેવી સ્થિતિ છે। ત્યારે હવે આ લોકોને દાદા પાસે જ આશા છે તે તેમનો ઉદ્ધાર કરશે। હાલ બોટાદ જિલ્લામાં 1200 થી 1500 કારખાના આવેલા છે અને એમાં 50% હાલ બંધ છે। 2 વર્ષથી મંદીનો માહોલ છે અને શનિવાર 17 તારીખ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન તરફથી સાળંગપુર હનુમાન દાદાને ધજા ચડાવવાનું આયોજન કરેલ હોય। તમામ રત્ન કલાકાર ભાઈઓ, કારખાનાવાળા શેઠશ્રી, દલાલ ભાઈઓ, વેપારી ભાઈઓ, તમામ 3000 માણસો હાલી અને પગપાળા હનુમાન દાદાને ધજા ચડાવવાનું આયોજન કરેલ છે। શનિવાર 7 વાગ્યે સવારમાં સાળંગપુર જવા નીકળવાના છે અને હનુમાન દાદાને બધા પ્રાર્થના કરવાના છે કે હનુમાન દાદા અમને આ મંદીમાંથી ઉગારો। પરિસ્થિતિ લેબર કામ માટે બહુ કફોડી છે। હીરામાં 50% કારખાના બંધ છે અને આની આ પોઝિશન રહે તો હાથમ આઈટમ પછી બીજા 25% કારખાના બંધ થશે અને ખેતીમાં વરસાદ બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓછામાં ઓછો હોય તો ખેતીમાં પણ વર્ષ નબળું છે। તો બોટાદ જિલ્લાની પરિસ્થિતિ બહુ કફોડી આવતા દિવસોમાં આની આ પોઝિશન રહેશે તો થશે।